તો નવસારીમાં પૂર્ણા અને અંબિકા નદીના પૂરની સ્થિતિ છે। સતત પાણી વધી રહ્યું છે। શાળા સંચાલકોની મનમાની પણ સામે આવી છે। શાળામાં રજા જાહેર કરી હોવા છતાં મનમાની જોવા મળી છે। કેટલીક શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી અને કેટલીક શાળા સંચાલકો પોતાના મનસ્વી નિર્ણય લઈ અને શાળા ચાલુ રાખી રહ્યા છે। વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદના કારણે નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીઓ ગાંડીતુર બની છે। ખાસ કરીને પૂર્ણા નદી જે નવસારી તાલુકા અને નવસારી શહેરમાંથી જે પસાર થાય છે એમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે, જેને લઈને વહીવટી તંત્રએ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે। પરંતુ નવસારી જિલ્લાની કેટલીક એવી પ્રાઇવેટ સ્કૂલો જે છે પોતાની મનમાનીઓ કરીને શાળાઓ ચાલુ રાખતી હોય છે। જિલ્લાના માર્ગ મકાન વિભાગ હસ્તકના આવતા 90થી વધુ રસ્તાઓ બંધ છે। વાહનો જોઈ શકો છો કે બાળકો શાળામાં વાહનો લઈને આવે છે, પરંતુ જો શાળા ચાલુ રાખીને જે શિક્ષણ ન બગડવું જોઈએ એ વાતો આગળ ધરીને શાળાઓ પોતાની મનમાની ચલાવતી હોય છે અને બાળકોના જીવને જોખમે મૂકતી હોય છે। આ જ રસ્તાઓ પર માર્ગો પર પાણી જો ફરી વળે અને કોઈ વિદ્યાર્થીઓ જે બાળકો જે છે જે વાહનો લઈને શાળામાં આવતા હોય છે, જે ગાડીઓ છે એમાં વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોય છે અને જો કોઈ બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? વહીવટી તંત્રએ આજે વહેલી સવારે રજાઓ જાહેર કરી છે। ખાસ કરીને નવસારી અને જલાલપોર તાલુકાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। આજે શાળા છે ત્યાં નવસારી જિલ્લામાંથી ખાસ કરીને ગણદેવી તાલુકો, ચીખલી તાલુકો અને જલાલપોર અને નવસારી તાલુકામાંથી બાળકો ભણવા આવતા હોય છે। પરંતુ આવી મનમાની ક્યાં સુધી ચાલશે? શું વહીવટી તંત્ર આવા લોકો પર પગલાં લેશે ખરા કે ફરી આ લોકો પોતાની મનમાની ચલાવીને શાળાઓ ચાલુ રાખશે અને બાળકોના જીવને જોખમે મૂકશે? જો કોઈ બનાવ બનશે તો એની જવાબદારીઓ પણ કોણ લેશે? આવા સવાલો પણ સામે આવી રહ્યા છે। પરંતુ આવા મનમાની કરતી શાળા સંચાલકો સામે વહીવટી તંત્ર કેમ લાચાર છે, શિક્ષણ વિભાગ કેમ લાચાર છે અને અધિકારીઓ કેમ લાચાર છે, એ સૌથી મોટા સવાલો સામે આવી રહ્યા છે અને બાળકોના જીવના જોખમ સામે આવી શાળાઓ જોખમ મૂકી રહ્યું છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી વટાવી દેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રિંગ રોડ વિસ્તારના કામેલા દરવાજા વિસ્તારમાં હાલ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે। એટલા માટે કે સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદે લોકમાતા ગણાતી પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 23 ફૂટથી ઉપર વહી રહી હતી અને જે નીચાણવાળા વિસ્તારો છે નવસારી શહેરના કામેલા દરવાજા છે, મિથિલા નગરી છે, દશેરા ટેકરી છે, શાંતાદેવી રોડ છે જેવા નીચાણવાળા વિસ્તારોમાં રિંગ રોડ છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ ઉદ્ભવી હતી અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। આ જે દ્રશ્ય છે એ કામેલા દરવાજા જે રિંગ રોડ વિસ્તાર છે ત્યાંના છે અને ત્યાં જે છે લોકોની ઘરો છે, દુકાનોમાં જે છે પાણીઓ ભરાઈ ચૂક્યા હતા। હજુ પણ ગોઠણદૂપ જે પાણીઓ છે તે ત્યાં ભરાયા છે અને જે લોકો છે હાલ પાણીની જે ઓસરી જતા હાલ આજે તમામ જગ્યાઓ પરથી પાણી કાઢવાની અને સાફ સફાઈ કરવાની જે કામગીરી છે એ ચાલી રહી છે। આજે વિસ્તારના જે સ્થાનિકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અહીંયા લગભગ રોડ પર 2.5 થી 3 ફૂટ ભરાયા હતા। દર વર્ષે આ સમસ્યા આ દર વર્ષે વર્ષમાં 4 વખત આવે ને આવે છે। તંત્ર શું પાલિકા કાર્યવાહી? બધાથી પહેલે તો ગટર લાઈનો સાફ કરતા નથી। અહીંયા લાઈનો ચોકઅપ છે, મહિનામાં 3 વખત પાઇપ લઈને આવે છે। હજુ તો લોકો એમ કે છે હજુ આવશે। આ સાફ સફાઈ કરવાનું રાતના ઉજાગરા ચોક્કસથી જે રીતના પૂર્ણા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દેતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। પરંતુ સરવાળે એટલે કે છેલ્લે જે લોકો છે એ પાલિકા પર, મહાનગરપાલિકા પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। એટલા માટે કે જે રીતના પ્રી મોન્સૂન કામગીરી કરવાની થતી હોય છે, જે ડ્રેનેજ લાઈનો છે એની સાફ સફાઈઓ નથી થતી અને એના કારણે આ પાણીઓ ભરાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। રાત્રે પણ જે સુવાનું હોય છે, ઊંઘ નથી આવતી એવા શબ્દો જે છે સ્થાનિકોના છે। એટલા માટે કે પાણી ભરાઈ જતા હોય છે અને બીજે દિવસે સવારે ફરી પાણી ઓસર્યા બાદ જે પૂરના પાણી આવ્યા હોય છે, જે ગંદકી જે ફેલાઈ હોય છે એને સાફ સફાઈ કરવાની હોય છે કે આ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। પરંતુ હવે
લોકો પણ સ્થાનિકો પણ પાલિકાને એ જ આજીજી કરી રહ્યા છે કે વહેલી તકે જે પ્રી મોન્સૂન કામગીરી છે એ સારી રીતના થાય અને જે ડ્રેનેજ લાઈનો ચોકઅપ છે એનો નિકાલ કરવામાં આવે જેથી કરીને આ